भद्रं कर्णेभिः शृणुयाम देवा ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टवांसस्तनूभिः यशेमहि देवहितं यदायुः ॐ शान्तिः 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 स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो वरिष्ठनेमिः स्वस्ति नस्ताक्ष्यो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति नो बृहस्पतिर्दधातु भावाभावपदातीतं भावाभावपदातीतं भावाभावात्मकं जय भावाभावात्मकं जय तद्वन्दे भावनातीतं तद्वन्दे भावनातीतं स्वात्मभूतं परं वः स्वात्मभूतं परं वः। તો આપણે બીજા મંડળના પ્રથમ ભાગ સુધી કર્યું. પહેલા મંડળના પહેલા ટર્મમાં પ્રશ્ન એ હતો સૌનકનો કે ભગવતો કસ્મિન્નો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. કોને જાણવાથી આ બધું જાણી શકાય? એના સંદર્ભમાં પહેલાં તો એમણે વાત કરી પરાવિદ્યા અપરાવિદ્યાની. કેમ કે અપરાવિદ્યાને બરાબર સમજશો તો એનો ત્યાગ થઈ શકે, એની મર્યાદા સમજાશે. તો જે મુંડકનો પહેલા મુંડકનો બીજો ખંડ છે એમાં તદેતત સત્યમ એ સાચું છે. અપરાવિદ્યાની પ્રાપ્તિ થાય, આનંદ પણ આવે, સુખ પણ આવે. એસીમાં બેસવાનું હોય, મોટી ગાડીમાં ફરવાનું હોય, મોટા બંગલામાં રહેવાનું હોય, આજકા હોટલમાં મજા કરવાની હોય, વિદેશ યાત્રા કરવાની હોય, મજા આવે. એની વાત સાચી. તદેતત સત્યમ, પણ એની મર્યાદા છે, એની એક્સપાયરી ડેટ છે. પણ અત્યારે તો જ્યાં હશો ત્યાં ને ત્યાં ઊભા રહેશો. માટે જે અમુઢાહા છે એ આવી બધી બાબતો અમે એટલો પ્રશ્ન આપતા નથી. તો પરા શું છે? પરા સત્ય છે. એતત સત્યમ, એ તો ઉત્તમમ સત્ય પછીના શબ્દમાં છે. અને એતત ઉત્તમમ સત્યમ કહીને તદેતત સત્યમ પછી કીધું યદા સુદૃષ્ટા પાવડા પાવટા એ વિસ્તૃતા. એ આખા આ મુંડક જે હતો મુંડક ભયનો અંતે એમાં માત્ર જગતના સંદર્ભમાં ભગવાનની વ્યાખ્યા કરી, પરતત્વની વ્યાખ્યા કરી. કે આ બધું એના જ પુલ્લિંગો છે, એમાંથી ઉત્પન્ન થયેલા છે, સ્વરૂપા છે, એનાથી અલગ આખું છે જ નહીં, એમાંથી જ આ બધું ઉત્પન્ન થયું, એમાં જ લઈ પહોંચશે. માટે આ બધું જે દેખાય છે એ બધાનું પહેલાં નિરાકરણ કરો કે આ પરમ તત્વથી અલગ નથી. એ તો એ શું કામ દેખાય છે એવું પ્રશ્ન ઉભો થશે. દેખાય છે કેમ કે છે. શું છે? પરમ તત્વ છે, એના ઉપર દેખાય છે. અને દ્વિતીય ખંડમાં પછી એ પરાવિદ્યાને જ આગળ ચલાવી. દ્વિતીય ખંડમાં અને મુંડક ત્રણના પહેલા ખંડમાં પરાવિદ્યાનું જ વિશ્લેષણ છે. પ્રારંભમાં જગતના સંદર્ભમાં અને જગતનો સંદર્ભ છોડીને સાધકે શું કરવાનું છે એ વિશે. તો પહેલો મંત્ર કયો દ્વિતીય ખંડમાં? આ વિહિસંનિહિત પેજ નંબર 61. આ કર્યું કે નહીં આપણે? થઈ ગયું છે ને? દ્વિતીય ખંડ પૂરો થઈ ગયો છે ને? તો એ આપણે ત્યાં સુધી આપણે પરાવિદ્યા અપરાવિદ્યાના સંદર્ભમાં લગભગ પરાવિદ્યાની વાત કરીએ એવું કહેવાય.
ચેતનમાં અને પરાવિદ્યા આવ્યું અને મનોમય પ્રાણ શરીર નેતા એ બધું કરીને એને જગતના સંદર્ભમાં સૂક્ષ્મ શરીરના સંદર્ભમાં સ્થૂળ શરીરના સંદર્ભમાં પરમ તત્વની વાત. પરંતુ હવે પરાવિદ્યા જ મુખ્ય છે. હવે પછીના બધા આપણે ક્યાં તૃતીય મુંડકનો પ્રથમ ખંડ છે. પહેલો શ્લોક કયો છે એવું મને ખ્યાલ છે. ત્યાંથી શરૂ કરવાનું આપણે. તૃતીય મંડળ પ્રથમ ખંડથી શરૂ કરવાનું. વાસુપાર્ણા સંયુજા સખાય. પેજ નંબર 78. પેજ નંબર 78. દ્વિતીય મુંડક પ્રથમ વાસુપાર્ણા કહ્યું ને. વાસુપાર્ણા સંયુજા સખાય. સમાનં વૃક્ષં પરિષસ્વજાતે. તયોરન્યઃ પિપ્પલં સ્વાદ્યતિ સ્વાદ્વતિ અન્યં. નશ્નन् અન્યો અવિચાટશીતિ. તયોરન્યઃ પિપ્પલં સ્વાદ્વતિ. અનશ્નन् અન્યો અવિચાટશીતિ. વાસુપર્ણ સંયુજા સખાય. સમાનં વૃક્ષં પરિષસ્વજાતે. તયોઃ અન્યઃ પિપ્પલં સ્વાદ્વતિ. અનશ્નन् અન્યઃ અવિચાટશીતિ. બે પક્ષીઓ સુપર્ણા સરસ માખુઆ સંયુજા બરાબર જોડાયેલા રાતે ભિન્ન નહીં એવા અને સખાયા એ બીજાના પરમ મિત્રો. એ સમાનમ વૃક્ષમ પરિષદ સુજાતે. આ દેહરૂપી વૃક્ષમાં જાય કે બેઠા છે. તયો અન્ય પિપ્પલમ સ્વાદવર્તી. એમાં એક જે છે એ આ કર્મ ફળને ભોગવે છે અને છૂટી છૂટી થયા કરે. અનશ્નન અન્ય પણ બીજો રાય ખાધા વિના અવિચાટશી સ્થિતિ માત્ર જુએ છે. શુદ્ધ અહમ છે માત્ર જુએ છે. અહમ બુદ્ધિ છે એ તરો અને જુએ છે, ચાટે છે, બધું કરે. બંને સંયુજા છે. કેમ કે અહમ બુદ્ધિ શુદ્ધ અહમ વિના રહી શકે નહીં. પ્રતિબિંબ છે એ મને પ્રતિબિંબ જુદા ન હોઈ શકે. અને એમાં પાછા મિત્રો છે. કેમ કે આ જે શુદ્ધ તત્વ છે એને આ જે પોતાના પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ પોતાનામાં ભળી જાય એના માટે જ રસ છે. અને માત્ર જુએ છે. એ ન જોતો હોય તો શું ચાલી શકે નહીં. અને વૃક્ષ પર બેઠા છે. પક્ષી જ્યારે વૃક્ષ પર બેઠું હોય છે ગમે ત્યારે ઉડવાની સ્વતંત્રતા હોય. પાટો છે, સુપર્ણા છે, પરંતુ પેલો ઉડતો નથી. He dare not. ચોઈસ છે પણ he dares not. અને પેલો માત્ર જુએ છે એને સુખી શકો. પણ એક પછી એક તબક્કે એવું થાય. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન. સમાને વૃક્ષો પુરુષો નિમગ્ન. અનિશયા શોચતિ મુહ્યમાન. અનિશયા શોચતિ મુહ્યમાન. દુષ્ટં યદા પશ્યન્નમીશં. અસ્ય મહિમાનં વિધિ વીતશોષઃ. અસ્ય મહિમાનમિતિ વિદશોકઃ. સમાને વૃક્ષે એક જ વૃક્ષમાં બેઠા છે. એટલે પેલું પરમ તત્વ ક્ષેત્ર નથી, જરાય અલગ નથી. ક્ષેત્ર ચાપી પામ વિધિ સર્વ ક્ષેત્ર શું કહ્યું ભગવાને સ્પષ્ટ રીતે. કેમ કે ચૈતન્ય સ્વરૂપ છે. પરંતુ પેલારો પુરુષ ક્ષેત્રના જે જીવ માની લીધું, પોતાને મર્યાદિત ચૈતન્ય માની લીધું, એ નિમગ્ન એ એકદમ જગતપની સાથે ઇન્વોલ્વ થઈ જાય છે. નિમગ્ન ઉપાધિ સાથે. અને અનિશયા. અને પછી એ બિચારાને એમ લાગે છે હું તો લાચાર છું, મારા હાથ માટે શું છે. આ જાણ્યું તેવું કંઈ જીવનમાં થતું નથી. આ મારા પુત્ર અને બધા પણ હવે જાણે કે મારે ગણતા નથી. અને હું પાછો ડૂબો થઈ ગયો, જાડો થઈ ગયો, છૂટી થઈ ગયો, લૂંટી થઈ ગયો. ભાષ્યમાં બધું એ આપણે કર્યું. આ બધું કરીને પાછું મરી જઈશ. આવો બીજો શોચથી મુહ્યમાન ભોગથી એવા બધા શોચ કરી રહ્યા છે. પરંતુ એક ક્ષણે
અન્ય ક્ષણે એ પેલાની સાથે જોડાય છે. દુષ્ટમ યદા, જ્યારે પેલા વિદોષ ઉપરના છે જે માત્ર જોએ છે અવિચાકશીથી, એની સાથે જ્યારે જોડાય છે ત્યારે પશ્યતિ અન્ય ઈશમ, એ પેલા ઈશ તત્વને પરમ તત્વને જ્યારે તે જુએ છે. હાસ્ય મહિમાનમ, અને એના મહિમાને જુએ છે, આ તો મારો સખા છે, આ જ છું હું. એથી વેચી શકું એ શોધ પછી એને શોધનું કારણ લેતું ચટપટ એની સાથે જોડાઈ જાય એટલે દુષ્ટમ. દુષ્ટમ એટલે દાણી એવું ને દુષ્ટમ, હું આ જ છું, એ રીતે જોડાઈ જાય. યદા યસ્મિન કાલે, વ્યાસી બાપાનામાં વાણીમાં જુઓ, યદા યસ્મિન કાલે પશ્યતિ ધ્યાયમાન અન્યમ વૃક્ષ ઉપાધિ લક્ષણાત વિલક્ષણ ઈશામ સંસારિણમ આશનયા પિપાસા શોટમોહ જરા મૃત્યુ ઇદમ ઈશામ સર્વસ્ય જગત અયમ અહમ અસ્મિ આત્મા સર્વસ્ય તમઃ સર્વભૂતેષુ ન ઇતરઃ અવિદ્યાજનિત ઉપાધિ પરિચ્છિન્ન માયાત્મા ઇતિ વિભૂતિ મહિમાनं ચ જગદ્રૂપम् અસ્ય એવ મમ પરમેશ્વરસ્ય ઇતિ યદા એવ દ્રષ્ટા તદા ગીતશોકોત્પત્તિ સર્વસ્માत् શોકતારः વિપ્રપુજ્યતે કૃતકૃત્યો ભવતિ ઇત્યર્થः. જ્યારે યસ્મિન કાલે એ પોતાને પેલાને જુએ છે કે એ તો વૃક્ષની ઉપાધિથી અલગ છે, વિલક્ષણ. ઈશ છે એ તો વધારો કંટ્રોલર છે, સંસાર અને અસંસારી છે. એને ભૂત તરસ શોટ મોહ જરા વ્યાધિ મૃત્યુ કશું અટતું જ નથી. સર્વસ્ય જગત અયમ અહમ અસ્મિ આત્મા સર્વસ્ય, અને એ આત્મા સર્વસ્ય આત્મા એ હું છું ખરેખર. હું એનું જ પ્રતિબિંબ છું, માટે એનાથી જરાય અલગ નથી, હું જ છું બિંબ. એવું જ્યારે ન ઇતર, એનાથી અલગ કશું નથી. અને માટે અવિદ્યાજનિત અજ્ઞાનને લીધે જાણે ઉપાધિ પરિચ્છિન્ન આ દેહ મન બુદ્ધિ સાથે જોડાઈને મને મર્યાદિત માનતો હતો, માયાત્મા માનતો હતો, માયાથી ભરાયેલો માનતો હતો. એ તો ખોટું હતું. મારી તો જબરદસ્ત વિભૂતિ છે, મહિમા છે. હમ જગતરૂપ અસ્ય જગત, આજ આખું જગત જાણે કે મારા પર છે. પરમેશ્વરસ્ય, હું પરમેશ્વર છું. યદા એવ દ્રષ્ટા, જ્યારે ઉજવે છે તદા વીતશોકો ભવતિ સર્વસ્માत् શોકસાગરાत् વિપ્રપુજ્યતે કૃતકૃત્યો ભવતિ. યદા પશ્યતે ઋત્પવર્ણઃ કર્તારમીશં પુરુષં બ્રહ્મયોનિં વિદ્વાન પુણ્ય પાપે વિદુર્ય નિરંજનઃ પરમં સામ્યમુપૈતિ. યદા પશ્ય એટલે જ્યારે જોનાર પોતાને રૂપવર્ણ એકદમ સુવર્ણ વર્ણનો, એટલે કે એકદમ દાનના પ્રકાશથી પ્રકાશિત, અને કર્તારમ આ જગત દાખાનું કરતા તો હું છું એવી રીતે જાણે છે. ઈશાન વધારો કંટ્રોલર છું. અહમ પુરુષમ બ્રહ્મયોનિમ, અને આ માયાનું પણ ઉત્પત્તિ સ્થાન છું, બ્રહ્માનું પણ ઉત્પત્તિ સ્થાન છું. તદા વિદ્વાન, પછી એ વિદ્વાન પુણ્ય પાપે વિધુય, પુણ્ય અને પાપ બંનેને ધોઈ નાખીને નિરંજન શ્રદ્ધાન શુદ્ધ પાપ રહિત થઈને પરમમ સામ્યમ પૈથી એ પરમ તત્વની સાથે સમતાને એ તત્વને પ્રાપ્ત કરે. ગાનો યેષ યહ સર્વભૂતૈ વિભાતિ વિજાનન વિદ્વાન ભવતે નાતિવાદી આત્મટીડ આત્મરતે ક્રિયાવાન એષ બ્રહ્મવિદાં વરિષ્ઠઃ પ્રાણો હિ એષ યહ સર્વભૂતૈ વિભાતિ. બધા પ્રાણીઓના રૂપમાં એ જ જાણે કે એ પ્રકાશિત થઈ રહ્યો છે. વિવિધેન ભાતિ, અનેક રીતે પ્રકાશિત થઈ રહ્યો છે. આ બધું એ જ છે. એ બરાબર વિજાનન, એ જાણે અનુભવથી પરોક્ષ રીતે જાણતું. વિદ્વાન ભવતે ન અતિવાદી,
પછી એ કોઈની સાથે ચર્ચામાં પડતો भवते न भवते इति एतत् नंबर 85 ते मतिवादी अतीत्य सर्वान् अन्यान् विदपरितुं शिलं तस्य જેનો સ્વભાવ એવો છે કે બીજા જે કહેતા હોય એનાથી કંઈક હું અલગ જાણું છું એવું કંઈક કહેવાનું એવો એ થતો નથી એ બધું જાણે છે છતાં પણ એ કોઈની સાથે વાત વિવાદમાં ઉતરતો નથી કામ નથી ઉતરતો યતુ એવમ સાક્ષાત આત્માનમ પ્રાણસ્ય પ્રાણમ વિદ્વાન અતિવાદી સ ન ભવતી ઇતિ અંદર કેમ કે પોતાને જ બધું માને છે આ ચર્ચા કરવા મારી સામે બેઠો એ હું છું ભરતઘાટ થાય બ્રહ્મ પાસે સર્વમ વિરા આત્મા એવ અન્ય અસ્તિ દ્રષ્ટ આ બધું જ આત્મ સ્વરૂપ છે બીજું કશું અન્ય છે જ નહીં એવું છે તે પછી કિમ હિ અસૌ આતિથ્ય વધે એ કોને એ પરાભવ કરીને ચર્ચામાં જીતવાય છે એ માત મનતો હોય તો માને પોતાની નાટક ચાલે છે બધો ગાડી યસ્ય તો અપરા અન્ય દ્રષ્ટમિતિ સ અસ્તિત્ય પદ્ધતિ પરંતુ જે આ અપર માને છે જે દ્વૈતમાં માને છે ડાયવર્સિટી માને છે એને આવી ચર્ચા કરવાનું મત થાય અતિવાદી ભવતી અયમ તો વિદ્વાન આત્મના અન્યત ન પશ્યતી પરંતુ આ વિદ્વાન પોતાનાથી અલગ કશાને જોતો નથી ન અન્ય શ્રોતી કોઈને અન્ય પોતાનાથી અન્ય સાંભળતો નથી ન અન્ય બીજાનાથી કોઈને પોતાની અલગ જોતો નથી અતો અતઃ ન અતિવાદ ન અતિવદતી માટે ચર્ચામાં પડતો એના હિસાબે તો એવું થયું કે આપણે બધા થોડું જાણતા જઈએ છીએ અને પછી આપણને ખબર પડે છે કે આ જેટલું ઓછું હોય એટલું સારું તો પેલો ગામડીઓ અથવા વિલેજર સંપૂર્ણ નિર્લેપ છે એ નજીક છે ઉલટાનો નથી કેમ વિકૃતિઓ તો નથી જ એનામાં કોઈને કોઈ કે હું આવો છું કે આ ચર્ચા છે કે આ નથી જાણતો નથી ખબર એને કદાચ બચાવે છે અથવા તો આમાંથી જેમ આજે ગામડામાં રહેલો માણસ હોટલમાં નથી જતો કે નથી એને કારણે એને દૂષણો માનો કે ખાવામાં કે ભેળસેળવાળું ઓછું નડે છે આજે અમે નાના સેન્ટરમાં રહેતા હતા તો ઘણા બચ્યા આજે અમને બહુ ભય લાગે છે કે ભાઈ તો આ બધું મિક્સ આવે છે તો ગ્રામ્ય વિસ્તારમાં એવું વૈચારિક બાબતમાં અને આ શ્રેષ્ઠ બાબતોમાં પણ મને તો એવું લાગે છે કે એ નથી જાણતા નથી એથી કંઈ બહુ ગુમાવતા સાપેક્ષમાં જોઈએ તો નથી નિર્લેપ રહીને ખૂબ સારી રીતે જીવી શકાય છે એને માટે સરખામણી નહીં કરી શકીએ આપણે કે આની ને એની માત્ર આપણે એટલું જ જોઈએ છે કે એ પણ તંદુરસ્ત સારી રીતે જીવી શકે સમોગુણી ને શુદ્ધ સત્વગુણી વચ્ચે કોઈ તફાવત નથી બસ પથ્થરો જળ જેવો લાગે છે અને આ સમાધિની રીતે પુરુષ પણ જળ જેવો લાગે છે એમાં તફાવત હશે પણ દેખાવ એવો યસે બધું આપણે શિક્ષા છે એ ભૂલી જવાનું છે એ વાત સાચી છે કેમ કે એ બધું અંતે તો આપણને આડું આવશે પણ એ શિક્ષા વિના તમે એ તબક્કા પર પહોંચી શકશો એ તો છે એટલે આપણે તમારે પસાર તો થવું ત્યારે ખબર પડશે હું નથી જાણતો હોય ત્યારે ખબર પડશે જ્યારે તમે જાણવાનું બધું જાણી હા એટલું ખરું કે એમાં મારી પાસે જવાબ નથી કે એ માણસ આપણે રમણ મહર્ષિ સુધીના ફિલસૂફી કે એની કોઈ વાત સુધી સ્વીકારીએ તો એમાંથી એ ન પહોંચી શકાય એ નથી વાત એને માટે તમારા રસ્તામાંથી પસાર થવું જ પડે ડેલ્ફીના દેવતાઓએ સોક્રેટિસને વિશ્વનો સૌથી ડાયો માણસ જાહેર કર્યો ત્યારે સોક્રેટિસને પૂછ્યું કે આ કેવી રીતે બન્યું સોક્રેટિસ વિચારો પડી ગયા એટલે હું એટલે જ જાણું છું તું નથી જાણતું એ તમે વાત કરી કે જ્યારે આ બધું વાંચ્યા પછી ખબર પડી કે હું કાંઈ નથી જાણતો અને હું નથી જાણતો ત્યાં સુધી આપણે બધું જાણી છે કે હું જ મોટો હું સર્વ નથી જાણતો એ જે જાણે છે એ જાણે છે કેમ કે આ જાણવાની વસ્તુ નથી જાણવા માટે દ્વૈત જોઈએ તો શું જાણી શકો એ તમે નથી એ તમે જાણી શકો હિપોપોટેમસ જાણી શકો
પણ હું તો સદા જ હું મારી જાતને જાણું છું. હું કેવી રીતે મને જાણી શકું? સર્વદા ઉપલબ્ધ, બધા ઉપલબ્ધ છું. વિનોદભાઈ જે વાત કરી એમાં એવું એ બની શકે કે નહીં કે ભલે આપણે ગામડિયાને થોડી રીતે ના જોઈએ, પણ ગામડિયા કે શહેરી ઘણીવાર દેખાતા હોય બહુ શાંત, Yes. પણ કદાચ એ મૂળ અવસ્થામાં પણ હોઈ શકે. યસ, એ તો સામે પથરાનું ઉદાહરણ આપ્યું ને આ ઘણી વખત સાવ બધું સરળ નથી. વ્યક્તિ હોય એ વધારે આના માટે યોગ્યતા ધરાવતો હોય એવું પણ બને, કેમ કે એની પાસે કોઈ એવા પૂર્વના સંસ્કાર નથી જે નડે આ સ્વીકારવા. યસ 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 બીજા એવા પણ એવું પણ થાય. ખરા. મારે રવાન કહેતા ઘણી વખત આ લોકો વધારે સરસ રીતે ગ્રાસ કરી શકે. પેલાની પાસે ઘણું બધું સાથે લઈને આવ્યા હોય પૂર્વના સંસ્કારો, આ રજનીશે તો આમ કીધું અને કૃષ્ણમૂર્તિ આમ કીધું, ફલારાએ આમ કીધું, એમાંથી પછી આની સાથે સેટલ થવાનું હોય તેને વાર લાગે. પણ ઘણો પણ જે સીધે સીધું હાથ દાંડ ને સાંભળે એ બરાબર સમજી જાય કે આ બરાબર છે. કોરી પાટી હોય. એને પેલા પૂછવામાં જે સમય લાગે પેલા ને આને ના લાગે. એટલું એને સહેલું પડે. હા પણ એ જે અભ્યાસ કર્યો હોય એને લીધે વિચારની સૂક્ષ્મતા આવી હોય, વિચારની એનામાં ના. સૂક્ષ્મતા જે છે એ આ સમજવામાં એને પાછી મદદ કરે. એ યસ પ્લસ પોઈન્ટ છે. યસ યસ એ તો કહું છું કે ઊંચાઈ જવા માટે આમાંથી પસાર થવું પડે અને જાણવું પડે એ તો જરૂરી છે. એક પ્રયોગ મને કરવાની બહુ ઈચ્છા છે. હું કરીશ આગળ છે કે હું પહેલાં પાવર સ્ટેશનોમાં ગયો છું. પાવર સ્ટેશન વિદ્યુત એ એટલું દૂર હોય અને વચ્ચે જંગલ હોય અને ત્યાં બધા ગોવાળો બેઠા હોય. એક જ ઘણીવાર એક ગોવાળ હોય, ઘણી બધી ગાયો હોય. પણ જઈએ ગાડીમાં આપણે ત્યાં મળીને આવીએ અને 4 કલાક પછી પાછા રિટર્ન થતા હોય તો એ જ્યાં બેઠા હોય ત્યાં જ બેઠા હોય. એવા જ એનો જે કોર્સ હોય એમ જ હોય. ત્યારે મને ઘણીવાર એમ થાય કે ગાડીમાંથી ઉતરીને એને પૂછવું કે આ 4 કલાક તે વિચાર શું કર્યો, કાં તો તું કેવી રીતે. યસ યસ અને અહીંયા ગામડીઓ શબ્દ બોલ્યો છે તો હું કોઈ સરળ માણસની અભિવ્યક્તિ સમજવા માટે ગામડિયા શબ્દ ઇંગ્લિશમાં આપણે સ્ટપર કહીએ છીએ, STUPOR. એટલે દેટ ઇઝ મૂઢ અવસ્થા. હા ખબર ન પડે માટે આવું રહી જાય. હિપ્નોટાઇઝ થઈ જાવ તમે, જોયા કરો. પણ એ તો તમે કલાકોની વાત કરી, પણ દિવસો અને મહિનાઓ સુધીના તમે એના સંપર્ક માર્યો તો તમને એમ થાય કે ન જાણી નહીં કેટલું ઘણું બધું એવું છે એ કુદરતની સાથે જે કુદરતમાં રહેતા હોય એ લોકો એટલા બધા Yes. એની સાથે તાદાત્મ્યમાં આવી યસ ગયા યસ યસ મારું એને એ જ પોતાને ખબર ન હોય. યસ એને ખબર ન હોય કાકા સાહેબ કાલેકરે એક વાત નોંધી છે કે હિમાલયમાં એટલું બધું અદ્ભુત છલકાતું પ્રકૃતિ સૌંદર્ય, પણ એના લોકો જાણે એની સાહેબ જોતા જ ન હોય એવું લાગે ત્યાં રહેતા હોય. પછી એક છોકરાને તે મેદાનમાં લઈ આવ્યા કામ કરવા માટે, સારો છોકરા રાખી તો થોડા વખતમાં રડવા માંડ્યો હોય. કેમ રડે છે તું? કે મુશ્કેલી પડી, ખાવા પીવા માટે તકલીફ પડી, એ કહેવાની કોઈ સગવડ બરાબર નથી. બસ આ બધું જ બહુ સરસ છે, પણ મને હિમાલયના શિખરો અને તારા દેખાતા નથી રાત્રે. હકીકત છે હકીકત છે. ને આમ તમે જો ને તમે હિમાલય જાઓ કે મસૂરી, સિમલા, બિલકુલ કેરળ જાઓ, બિલકુલ ત્યાંના મેડિકલ સ્ટોરમાં મેક્ઝિમમ મેં લોકોને જોયા છે ત્યાંના જે શું કહેવાય ઇનહેબિટન્ટ્સ છે, એટલે કે ત્યાંના સિટીઝન્સ, એ લોકો બિચારા રોજ ગોળીઓ ખાતા. એમ આપણને એમ થાય કે ઓક્સિજન ને આટલું લીલું છે આમ, કારણ કે ચેન્જ ઓફ ઓલું હોય. Yes, yes. એ બિચારો તો સવાર સાંજે તમે કીધું પહાડો ઉતારતો હોય ને ચડતો હોય સામાન લઈને. એટલે એ એનું અને કદાચ એને માનસિક ઈ પોતાની જાતને કર્જ કરતો હોય કે આ જો આપણે ગાડીઓમાં ફરે છે ને આ મારા હા એ તો દુનિયામાં બધે છે. માનસિક કારણોસર, માનસિક કારણોસર. બાકી કાકા સાહેબ હિમાલયનો પ્રવાસ જો બચ્યું છે કે કાકા અગાઉ કર ને. લોકોને બહુ એ સરસ. લોકો પૂછને કે પૂછે તમને કે આ સપાટ જમીનમાં તમે ચાલી કેવી રીતે શકો છો? ચાલવાની આમાં જ મજા આવે, આવી રીતે ચલાય. અને આપણે જોઈએ એટલે સપાટમાં નહીં કરી શકે, માણસ પડી ન જાય. પણ જ્યારે બીજાને જુએ અને એનું સૂટ મારાથી ઊંચું છે એમ માને, ત્યારે કોઈ પણ સ્થિતિમાં હોય, એ પછી પહાડી હોય કે બિરાટમાં હોય કે ગમે તે હોય, અત્યારના આદિવાસી લોકોમાં પણ મેન્ટલ ઇસ્યુ થવા માંડ્યા છે. નંદીગ્રામમાં જુઓ તમે, મહેશભાઈનો શિબિર હોય ત્યારે ઘણા બધા લોકો આટલું પેલું દવાખાનું ભરાઈ ગયું હોય સાયકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ માટે. કારણ કે એ લોકોને આ ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ પડે છે. ટીવીમાં જોઈએ બધા નાના જુદું જ લાગે. આવી રહ્યા, હવે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટમાં જોઈએ આવો વૈભવ આવી મજા, આપણને મળતું નથી. એટલે એ ખરું મુશ્કેલી એ છે. આપણે 7 દિવસ નંદીગ્રામ જઈ આવીએ તો એમ થાય કે આખું
યસ પ્રફુલ્લિત થઈ જાય. એટલે આ તમે હમણાં કહ્યું એ જ કે ભાઈ તમે જ્યાં છો અને જે સ્થિતિમાં છો ને એનાથી તમને જુદું લાગે છે, થોડું સરળ લાગે આ જ છે. આશ્રમમાં રહેવાવાળા છે, બીજાને પૂછો એનો કોઈ વાર ઇન્ટરવ્યૂ લે તો ખ્યાલ આવે કે ભાઈ કાયમ આપણે રહીએ તો આપણે આપણે 7 દિવસ અહીંયા બેઠા બેઠા ચા પાણી નાસ્તો બધું મળી રહે છે, પણ સમજો આપણે રસોડામાં એ કામ કરવું પડે, વાસણે ઘસવા પડે, કપડાએ ધોવા પડે, તો ખબર પડે. અને અહીંયા એક જ જગ્યાએ કાયમી વાસણ તો થોડાક તમારે અહીંયા તો આ બધું ધોવા પડે છે. કપડા પણ જો બધા પૂરા ન લે ધોવા પડે છે, છતાં મજા આવે. પણ એ લિમિટેડ ટાઈમ છે, લિમિટેડ હેતુ માટે છે, લિમિટેડ આની મજા જુદી છે ને. આજે આપણે જે માનીએ છીએ આશ્રમ જીવનની તો એમ કે હું આશ્રમ જીવનમાં વાવટો થયો આપણે ઘરે નથી મજા આવતી, આશ્રમમાં જ મજા આવે. ઘરે મારે રહેવું પડે છે, પરાણે રહેવું પડે છે. એ અર્લીએસ્ટ મોમેન્ટ આઈ વિલ લીવ. હવે શરીર સહન નથી કરતું એટલે મારે ઉનાળામાં ચોમાસામાં ઉદાસમાં વધારે રહેવું પડે છે, પણ હું રસ્તો શોધતો હોઉં ત્યારે હું અહીંથી ભાગું. એની મજા જ અલગ છે, આશ્રમ જીવનની મજા અલગ છે. એને બીજા સાથે સરખાવી શકે. અતિવાદી એટલે શંકરાચાર્ય ક્યારેય અતિવાદી ન થયા. કોઈ ભાષ્યમાં તમને ભગવાન બુદ્ધ વિશે ટીકા નહીં મળે. બૌદ્ધ દર્શન માટે એમને ચર્ચા કરી હોય ને એમાં શું ડિફેક્ટ છે બતાવ્યું હોય, પણ ભગવાન બુદ્ધ આવા હતા શંકરાચાર્ય ક્યારેય નથી કહ્યું. અને શંકરાચાર્ય પછીના આચાર્યો જુઓ, શંકરાચાર્યને ઠંડન કર્યા વિના બિચારાને ચાલે જ નહીં. એ તો જ પોતાનું દ્વૈત સ્વીકાર દ્વૈત કરી શકે. એટલે પ્રખર આચાર્ય એને પણ શંકરાચાર્યો માટે ન કહેવાના શબ્દો કહ્યા. મેં વાંચ્યું નથી વલ્લભાચાર્યનું શ્રી ભાષ્ય કેવું રીતે એમણે શંકરાચાર્યને ડૉક્ટર લક્ષ્મેશભાઈ મહાવિદ્વાન હતા, એટલે એને માટે શંકરાચાર્ય મૂળ શબ્દ વાપરી નાખ્યો વલ્લભાચાર્ય. ખંડન ક્યાંથી થાય નહીં, મારું એટલું બ્રાઇટ લોજિક છે, અને છતાં ખંડન કરવું હોય. વચ્ચે પ્રકાશભાઈ ચોકડી લઈને આવ્યા હતા, બધાને મને એટલે તમે આપો. એ અનુભવ પછી નક્કી કર્યું કે આપણે આખી ચોકડી જોયા વિના જોઈને આપવી રહી શિબિરમાં. રામસર દાસજીની છે આની ચોકડી હતી ગીતા પ્રેસની, બહુ સારા સંત છે આપો. પણ એને શંકરાચાર્યનું એમાં ખંડન કર્યું હતું કે શંકરાચાર્ય આધુનિક વેદાંતિ ને એ ભાઈ માન્યતા જ આખી ખોટી હતી ને ગેરમાર્ગે દોર્યા. હવે શંકરાચાર્યની શિબિર એમાં મેં એ ચોકડી વિતરણ કરી. આ સારું પાપ થઈ ગયું. હવે કોઈ દિવસ ચોકડી જોયા વિના આપવી નહીં કોઈને. એટલે આ અતિવાદી નહીં. માંડવ્ય ઉપનિષદમાં એક માંડવ્ય કારિકા છે રોડપાદની, એમાં એક જગ્યાએ કહે છે શંકરાચાર્ય કે તમે હાથી ઉપર બેઠા હો, રાજવંશનો હાથી હોય ને હાથી ચાલતો હોય ને, સામે એક નાનો માણસ આવે અને એ પેલા ઓટલા પર બેઠો એટલે હું જો બીજા હાથી પર બેઠો છું, આવી જાઓ મારી સામે. તમારો હાથી તો કાંઈ વિસાતમાં નથી, મારો હાથી તમને જોઈ લેશે, જુઓ તમે મારી સામે આવી જાઓ, લડો મારી સામે, મારો હાથી તૈયાર છે તમે તમારા હાથીને પડાવી માટી નાખવા માટે. પેલો મહાવત એની સામે ન જુએ, ચાંડો છે. એવી રીતે આ જે દર્શન કરવું એ પછી બાજુવાળો પડે નહીં, સમજો તમે તમારી બસ બસ ન અતિવાદી આત્મટેડા એ તો આત્મટેડા છે, આત્મરતિ એ છે, એને એમાં જ મજા આવે પોતાની સાથે. અને ક્રિયાવાન, હવે ક્રિયાવાન શબ્દ વાપર્યો હોય એટલે બધા દ્વૈતવાદીઓ બધી પડે. જુઓ ઉપનિષદ કીધું ક્રિયાવાન, કાલમાં કરવા જોઈએ, કાલમાં કેમ ના પાડો છો? તો જુઓ શંકરાચાર્ય તો ભાષ્યમાં થયું તથા ક્રિયાવાન 85 પાનાના છેલ્લી લાઈનમાં તથા ક્રિયાવાન જ્ઞાન ધ્યાન વૈરાગ્ય આદિ ક્રિયા યસ્ય સહ અયમ ક્રિયાવાન. એની ક્રિયા એ ક્રિયા છે, એ ક્રિયા છે જ્ઞાન જ્ઞાન ધ્યાન વૈરાગ્ય છે, માનસિક ક્રિયા છે. એની સોર્સે વાત ક્રિયાવાન એશ બ્રહ્મવિદામ વરિષ્ઠ, આ બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ છે, કેમ કે એને પાછું બરાબર પરિપક્વ કર્યું અંદર પોતાનું. સત્યેન લભ્ય તપસા યાત્મા
સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેન નિત્યમ सम्यक् ब्रह्मचर्येण नित्यम् અંતઃશરીરે જ્યોતિર્મયો હિ શુક્રઃ अन्तःशरीरे ज्योतिर्मयो विशुद्धः યં પશ્યતે યતયઃ ક્ષીણદોષાः यं पश्यति यद्यः क्षीणदोषाः સત્યેન લભ્ય આત્મા સત્યથી પ્રાપ્ત થાય. અને સત્ય એટલે અનૃત ત્યાગ મુક્ત. સત્ય એટલે આપણે જે ભાવ છે એ અર્થમાં સમજીએ છીએ એ અર્થમાં શંકરાચાર્ય કરે. સત્યેન લભ્ય તપસા એષ આત્મા. અને મનસ ચ ઇન્દ્રિયાણા એકાગ્ર્યમ પરમમ તપઃ. મન અને ઇન્દ્રિયોનું પરમ તત્વમાં એકાગ્ર થવું એ જ તપ. અહમ અપેતટમ નિજ વિભાનટમ મહદિદમ તપો રમણ વાગ્ય. એને તપ રહેવું. ચિંતન એ તપ. એ તપથી પ્રાપ્ત થાય, સત્યથી પ્રાપ્ત થાય, સમ્યક જ્ઞાન એના. અને જેવું છે એવું આ જગતને અને તત્વને સમજો તો પ્રાપ્ત થાય. અને બ્રહ્મચર્ય નિત્યમ. અને બ્રહ્મચર્ય પ્રાપ્ત થાય. અને બ્રહ્મચર્યનો ત્યાં આપણે કરીએ જેવો સાદો વર્તન કર્યું. અને નિત્યમ આ બધું નિત્યમ સત્ય, નિત્યમ તપસ સત્ય, નિત્યમ તપ, નિત્યમ સત્ય સમ્યક જ્ઞાન, નિત્યમ બ્રહ્મચર્ય. અંતઃશરીરે જ્યોતિર્મયો હિશુ. અને પછી એને પોતાની અંદર બેઠેલો એ જ્યોતિર્મય શુક્ર એ પશ્યતી યમ પશ્યતી એને જે જોઈએ યતય ક્ષીણ દોષાહ. જેમના પોતાના બધા દોષો ક્ષીણ થઈ રહ્યા, બધા ટિકેટ લઈ અંદરથી બધા આંખું લઈ એ લોકો આ રીતે જોઈએ. અહીં સુધી આપણે કર્યું 23/3/25 આપણે શિબિર પૂરી થઈ. એપ્રિલ, મે, જૂન, જુલાઈ વધારે 5 મહિના પછી આપણે સત્યમેવ જયતિ નાનૃતમ सत्यमेव जयति नानृतम् સત્યેન પંથા વિદતો દેવયાનઃ येन क्रमन्त्य ऋषય વ્યાપ્તકામાઃ યત્ર તત્સત્યસ્ય પરમં નિધાનમ સત્યમેવ જયતિ ન અનૃતમ. સત્યનો જ જય થાય છે, અનૃતનો નહીં. સત્યનો નહીં. સત્યેન પંથા વિતતો દેવયાન. અને જે સત્યના પંથે ચાલે છે એને જ પરમ તત્વ એ સ્વર્ગ પ્રાપ્ત થાય, એને જ તો ગતિ પ્રાપ્ત થાય. એના અક્રમંતી ઋષય આપતકામા. અને જેને પોતાની બધા જ બધી કામનાઓ જે તૃપ્ત થઈ ગયો, આપતકામા વિરય વિગત તૃષ્ણા, બધી તૃષ્ણાઓ વિના મુક્ત થઈ ગયો. યત્ર તત્સત્યસ્ય પરમ નિધાન. એ ત્યાં જાય જે સત્યનું ધામ છે, સત્ય પરમ નિધાન. ભાષ્ય કહે છે સત્યમેવ सत्यमेव સત્યવાન એવ જયતિ सत्यवानेव जयति ન અનૃતમ न अनृतं ન અનૃતવાદી ઇત્યર્થઃ. न अनृतवादी સત્ય એવ જયતિ, સત્યવાન એવ જયતિ, ન અનૃતમ ન અનૃતવાદી ઇત્યર્થ. સત્યમેવ જયતિ એટલે સાચું બોલનારો જીતે છે. સત્યમેવ સત્યવાન એવ. ન અનૃતમ એટલે ન અનૃતવાદી, ખોટું બોલનારો નહીં. નહીં સત્ય અનૃતયો नहि सत्यवयोः કેવલયો केवलयोः પુરુષ पुरुषा અનાશ્રિતયો आश्रितयोः જય अजयः પરાજયો વા पराजयो वा સંભવતી सम्भवति પ્રસિદ્ધમ લોકે प्रसिद्धं लोके સત્યવાદિના सत्यवादिना અનૃતવાદી अनृतवादी અભિભૂયતે अभिभूयते નો વિપર્યય न विद्यते પ્રજાસિદ્ધમ सिद्धं સત્યસ્ય सत्यस्य બલવત સાધનમ. भगवत्साधनं નહીં સત્ય અનૃતયો કેવલયો પુરુષ અનાશ્રિતયો. જો સત્ય અને અનૃત એ કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ કોઈના આધારે હોય.
ભૂરો ટલક, તો ભૂરો ટલક કોઈનો હોય. લાલ રંગ, એ ટમાટો લાલ રંગ હોય, શર્ટનો લાલ રંગ હોય, કોઈને આશ્રિત ગુણ હોય, ગુણ ગુણીને આશ્રિત હોય. સત્ય એ ગુણ છે, માટે સત્ય નો જોઈએ એટલે સત્યવાદી નો જોઈએ, અને એ અમૃત નો જોઈએ એટલે અમૃતવાદીનો પરાજય. અમૃતનો પરાજય, પરાજય નહીં. સત્ય અમૃતયો હો કેવલયો હો પુરુષ અનાશ્રિતયો હો. કોઈને આશ્રિત લઈને આ ગુણો રહે છે, ગુણીને સાથે સંબંધિત હોય. માટે સત્ય એવ જયતિ એનો ટેમ કરવો જોઈએ. સત્યવાન એવ જયતિ, ન અનૃતમ જયતિ એનો અર્થ એમ કે ન અનૃતવાન જયતિ. એટલે આ મિથ્યાની વ્યાખ્યા પણ થઈ ગઈ. હે, મિથ્યાની વ્યાખ્યા થઈ ગઈ કે આધારવાળી જે વસ્તુ થઈ અનૃત. હા, એ ઠાકત રીતે કહેવાય. પ્રસિદ્ધ લોટે જગતમાં પ્રસિદ્ધ છે કે સત્યવાદી જે હોય એનાથી અનૃતવાદી અભિભૂયતે ન વિપર્યય અનસિદ્ધમ સત્યસ્ય બલવત સાધન. અત્યારે જગતમાં તો અસત્યનો જ વિજય બતાવે ત્યારે, પણ વિજય એટલે ભૌતિક અર્થમાં જ નહીં. એટલે સત્યવાદીના અનૃતવાદી અભિભૂયતે. જે માણસ સત્યને વરેલો હોય, જે નિષ્ઠાને વરેલો હોય, એની સામે પેલો જે ખોટું બોલનારો ખોટો હોય ને, એને પોતાને ખબર હોય પોતે શું છે. એ હંમેશા પેલાથી દબાય. કોઈ ગવર્મેન્ટ ઓફિસ માટે ગમે ત્યાં તમે કામ કર્યું હોય તો તમને ખ્યાલ હશે, તમે જો સાચું કરતા હો તો લોકો તમારાથી ડરે ખોટું કરનાર. ગાડી સાથે જરા કામ ધ્યાન રાખવું પડશે. ઉપદ્રવી વ્યક્તિ જાહેર કરવું પડે એ માટે, પણ એ લોકો એનાથી સાવધાન રહે, ડરે એનાથી કે આ ડરશે આપણે. એ દબાય, અભિભૂત એટલે દબાય. એની સાથે આંખમાં આંખ મિલાવીને વાતે આંખે મિલાવીને વાત ન કરે. આંખમાં એ જ વાત કરી શકે જે પોતે સાચો હોય. અને આમે આપણે અસત્યનો આધાર તો સત્ય જ હતો. હવે સત્યના સંદર્ભમાં જ અસત્ય થયું. હું સાચું છું જ્યારે હું અસત્ય બોલતો હોય ત્યારે હું સાચો છું એ પાછું સત્ય થયું. નહીં, સોરી, હું સમજાવી ન શક્યો. પણ બધી અસત્યતામાં જેમ આ પોલિટિશિયનો પણ બોલે કે હમ એ કર દેંગે વો કર દેંગે, તો જો કર દેના હે એ તો સત્ય, એ તો સારી વસ્તુ. પણ હું નહીં કર્યું એટલે કે અસત્યને આધાર તો આધારરૂપમાં તો અથવા નથી કરવાનું ને છતાંય કહે છે. સત્યતા એટલે જે સાચી વસ્તુ છે એના આધાર ઉપર જ એ લોકો પછી આડંબર. યસ, એ તો છે જ. પણ સત્ય વસ્તુ પર આધારિત છે. સત્ય વસ્તુ પર એ વસ્તુનિષ્ઠ છે. પણ જે છે તે છે એ અર્થમાં સત્ય. એટલે ભાગવતમાં સત્યમ પરમ ધીમહિ શબ્દો આપ્યો. શ્રીમદ ભાગવતનો પહેલો મંત્ર છે એ શુદ્ધ વેદાંતનો મંત્ર છે. ભાગવત ભલે આપણે ભક્તિશાસ્ત્ર કરતા હોઈએ, એ મંત્ર મેં અહીંયા લખ્યો છે, મને આપણો કંઠસ્થ છે, મારી ભૂલી ગયો વચમાંથી એટલે લખી કાઢ્યું છે. જન્માદ્યસ્યથી શરૂ થાય છે. બ્રહ્મસૂત્રના પહેલા 4 જે સૂત્ર છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જન્માદ્યસ્ય શાસ્ત્ર યોનિદ્વાર તપ્ત સમન્વયાત. બીજો સૂત્ર છે જન્માદ્યસ્ય, જન્માદિ અસ્ય યત અસ્ય જગત. આ જગતનો જન્માદિ એટલે જન્મ, સ્થિતિ અને લય જેને કારણે છે તે બ્રહ્મ. આ એની સાદી વ્યાખ્યા. ત્યાંથી ભાગવતે પોતાનો પ્રારંભ કર્યો. જન્માદ્યસ્ય, જન્માદ્યસ્ય યત યત અન્વયાદિ ઇતરહત ચાર્થેષુ અભિજ્ઞાસુરા. જન્માદ્યસ્ય યતો અન્વયાદ ઇતરહ. અન્વય અને વ્યતિરેક. ઇતરહ તો વ્યતિરેક. અન્વય વ્યતિરેક બે ટેકનિકલ શબ્દો છે.
અન્વય એટલે તમારા બધામાં અનુસ્યુત તત્વ છે. વ્યતિરેક એટલે તમારાથી બધા 10 આટલું ઊંચું ઊભું છે તે એટલે તમારાથી ઉત્કૃષ્ટ છે, પણ તમારામાં એ જ પરોવાયેલું છે, કેમ કે એના સિવાય તમે હોઈ શકો નહીં. જન્માદ્યસ્ય યતઃ અન્વયાદિ ઇતરઃ, અન્વયાદ ઇતરઃ, અન્વય અને વ્યતિરેક બંને જે છે એ જન્માદ્યસ્ય, જેમાંથી આજ રથનો જન્મ થયો તે અભેદના એ પોતે તો નાશ સ્વરૂપ છે. સ્વરાટ એની પોતાની તાકાત છે, જગત એના માત્ર અક્ષમાત્ર જેવું છે. તેન બ્રહ્મા રુદા આદિટવ્યે મુહ્યંતિ યત સૂર્ય, અને એને જ બ્રહ્માની અંદર આ વેદોનો પ્રકાશ કર્યો, આ જ્ઞાનનો પ્રકાશ કર્યો, હિરણ્ય ગર્ભને સૃષ્ટિનું જ્ઞાન આપ્યું એને પરમ તત્વ. અને એવું જ્ઞાન છે જેમાંથી સૂર્યો પણ મોહ પામી જાય, સ્પષ્ટ સમજી શકે નહીં કે આ જગત છે શું. તેજો બારી પ્રદામ યથા વિનિમય, એવી રીતે પેલું છે દુર્ગજા હોય એ સૂર્યના કિરણો પર આધારિત હોય, અને જેવી રીતે અરીસામાં મૂત્ર દેખાતું હોય એવી રીતે આ વિનિમયો ત્રિસઠ રોગ શા, એવી રીતે આ ત્રણેય લોટ એના પર જાણે પ્રતિબિંબિત થઈ રહ્યા છે. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહે છે અરીસામાં આખું જગત દેખાતું હોય એવી રીતે આ જગત જાણે કે ઈશ્વરનું પ્રતિબિંબ જ છે. એ અહીંયા ભાગવતે વાત ધામના સ્વેર સદા નિરસ્ત કુહોટમ, કોઈ પણ પ્રકારના અજ્ઞાન વિનાનું, કોઈ પણ પ્રકારની પેટ વિનાનું, એ તો પરમ શુદ્ધ સદા નિરસ્ત કુહોટમ. કુહોટ એટલે અંધારું, પોતાના ધામમાં પોતાના બધામાં સત્યમ પરમ, એ પરમ સત્ય, એને ધીમહી, એનું હું ચિંતન કરું. કૃષ્ણને સત્યમ પરમ ધીમે, કૃષ્ણ પરમ ધીમહી નહીં, કૃષ્ણ ભગવાન ભગવતના ઇષ્ટ છે, પરંતુ સત્યમ પરમ ધીમહી શબ્દ વાત કરે. किंच शास्त्रतः अपि अवगम्यते सत्यस्य साधन अतिशयत्वं શાસ્ત્રમાં પણ એટલે ઉપનિષદો અને વેદોમાં પણ બહુ સ્પષ્ટ કહ્યું છે બીજી અન્ય જગ્યાએ પણ સત્ય અતિશય મુખ્ય સાધન છે. તથા કેવી રીતે સત્યેન યથાભૂત વાદ વ્યવસ્થયા પંથા દેવયાનાખ્ય વિતતો વિસ્તીર્ણ સાતત્યેન પ્રવૃત્તઃ येन यथा हि अष्टमन्ति क्रमन्तः ऋषयः दर्शनवन्तः माया साक्ष्य अहंकार दम्भ अद्वतवर्जिताः हि अप्तकामाः विगतदृष्टाः सर्वतः यत्र यस्मिन् तत्परमार्थतत्त्वं सत्यस्य उत्तमसाधनम् उत्तमसाधनस्य सम्बन्धिसाध्यं परमप्रकृष्टं निदानं पुरुषार्थरूपेण निधीयते इति निदानं वर्तते. તત્યેન યથાભૂતવાદ વ્યવસ્થા, જેવું છે એવું રહેવું. એ રામકૃષ્ણદેવ કહેતા કે આ કળિયુગમાં સત્ય એ સૌથી મોટું તપ છે. એમ
કેમ કે અસત્યનો ચારે બાજુ પ્રભાવ હોય ત્યારે તમે સત્યને વળતી રહો. એના માટે જે કંઈ સહન કરવું પડે કરો તો એ બહુ બહુ મોટું તપસ્યા થઈ ગઈ. રામકૃષ્ણ સત્ય પર ખૂબ મહત્વ છે. એટલે મારે મારે એ જમાનામાં સૌથી માટે દૂર જવું પડતું લોટો લઈને. રામકૃષ્ણ બહુ પ્રભાવશાળી ના હતા એટલે આ ફલાણા ભાઈ મારો લોટો લઈને આવે એવું જાત કીધું હોય તો બીજો લોટો લઈને આવે ન ચાલે એમને. મારે બોલાય તેવું છે એ થઈ આવશે તું એ જાતે યથાભૂતવાદ વ્યવસ્થા જેવું છે એવું કહેવાનું. તો આ દેવયાન સ્વર્ગમાં ગતિ બરાબર પ્રાપ્ત થાય. એને યથા હિ આક્રમંત એ ઋષિઓ જાય. દર્શનવંત જેને બરાબર સરસ રીતે તત્વને જોયું છે અને એ કેવા છે કુવટ કપટ વિનાના માયા હોય ના છતાં જુદું બતાવે નહીં એવા સાક્ષ્ય કોઈ પણ કોઈને ઠગવાની વૃત્તિ વિનાના અહંકાર બહુ મોટો થયો ન માનનારા અને દંભ વિનાના છે નાથી બનાસના બધા પોતાને વધારે ગુણવાઓ બતાવવાના અને અસત્યથી દૂર રહેવા આપ્તકામા અને પોતાનામાં તૃપ્ત વિરત તૃષ્ણા વિનાના સર્વતો વિરત તૃષ્ણા સર્વતો જે છે વિરત તૃષ્ણા સાથે લેવાનું. કોઈ પણ જગ્યાએ કોઈ તૃષ્ણા નથી, કોઈ પણ પ્રાપ્તિ લેવા તો જ સત્યને સાચી રીતે વર્તી શકે. જો તમારામાં મહત્વ બુદ્ધિ હોય બીજા વિષયમાં એ એના માટે સત્યનો ત્યાગ કરવો પડે એવો હોય તો તમે ત્યારે ત્યાગ કરી દો. માટે વિરત તૃષ્ણા હોય એ સત્યને નિષ્ઠ હોઈ શકે. સર્વતો વિરત તૃષ્ણા યાપ્તકામા યત્ર યસ્મિન તત્ પરમાર્થ તત્વ. માટે પરમાર્થ તત્વ માટે સત્યસ્ય ઉત્તમ સાધનસ્ય સંબંધી સાધ્યમ પરમમ પ્રકૃષ્ટ વિધાન પુરુષાર્થ રૂપે એ પુરુષાર્થ રૂપ છે. કેમ કે સત્ય માટે તમારે સજાગ પ્રયત્ન કરવો પડે સત્યને વળી જવા માટે. કે અસત્યમાં જવા માટે ઘણા બધા પ્રલોભનો આવે. માટે એ તમારું પુરુષાર્થ રૂપે તમારું એ વિધાન એટલે તમારે ત્યાં એસ્ટાબ્લિશવાનું. વિધાન એટલે રહેવાની જગ્યા એ ત્યાં રહેવાનું તમારું સ્થાન હોવું જોઈએ. સત્યને જરા કંઈ તમારે એનાથી દૂર ન જવું જોઈએ. તમારે દિમાગ પર પ્રતિષ્ઠિત હોવા જોઈએ. પરમ પ્રકૃષ્ટ વિધાન એ જ ઉત્તમ વિધાન છે. અને પુરુષાર્થ રૂપે નથી હશે અને પુરુષાર્થ કરવો પડે એના માટે પ્રયત્ન કરવો પડે. ત્યારે મને પ્રાપ્ત કરવો તત્ર येन पथ अक्रमन्ति सत्येन वितत इति पूर्वेण सम्बन्धः तत्र च येन यथा आक्रमन्ति येन पथ आक्रमन्ति એના દ્વારા જે પથ દ્વારા જે પ્રાપ્ત થાય એ સત્યેન વિતત એ સત્ય દ્વારા એનો વિસ્તાર થયો સત્ય દ્વારા પ્રકાશિત થયો इति पूर्वेण सम्बन्धः पूर्वनि प्रत्युता ते आसगत् किं धर्मतां इति उच्यते એ કેવું છે અને એનો શું ધર્મ છે એવી કે છે બૃહચ્ચ તદ્દેવ્ય મનસ્પતિંત્ય રૂપમ सूक्ष्माच्च तत्सूक्ष्मतरं विभाति दुरास्तु दूरे तदिहान्तिके च पश्यति इहैव निहितं गुहायां सत्य द्वारा प्राप्त શું થાય કેમ ધર્મટમ છે એ શું પ્રાપ્ત થાય સત્ય દ્વારા. શા માટે સત્યને આટલે બધો આપણે વટી રહેવું પડે રાધે થઈને? તો એ કહે છે કે બૃહદ એક મહાન તત્વ છે. અત્યારે તમે સાવ જેટલી કક્ષાએ છો એ તમને મહાન તત્વ તરફ લઈ જશે. તદ્દિવ્યમ એ ડિવિનિટી છે. અચિંત્ય રૂપમ જેનું ચિંતન ન થઈ શકે એટલું અદ્ભુત એનું સ્વરૂપ છે. સૂક્ષ્માત સૂક્ષ્મ સૂક્ષ્મથી સૂક્ષ્મતર છે અને વિભાતી અને એ જ પ્રકાશે છે. એની પાછળ આ બીજું બધું પ્રકાશ એ દુરાસ્ત દૂર જે ન સમજે એના માટે તો આ તત્વ અત્યંત દૂર છે.
પરંતુ જે સમજે એના માટે તત્ય અંતટેજ એ તમારું જ તત્વ, તમારી અંદર જ રહેલું માયલું તત્વ પશ્યતી, અને જ આપણે જોઈ શકીએ. ઇહ એવ આ સંસારમાં રહીને, આ જગતમાં રહીને નિહિતમ ગૃહાયા બુદ્ધિરૂપી ગુહા. ભાષ્ય કહે બૃહદ મહચ્ચ તત્પ્રકૃતમ બ્રહ્મ સત્યાદિ સાધનમ સર્વતો વ્યાપ્તત્વાत्, એ બધે જ વ્યાપ્ત હોવાથી બૃહદ છે. મોટું એ તો મોટામાં મોટું એ છે બ્રહ્મ છે. બૃહદ એ વિશેષણ છે. બૃહદ વિશેષણ જેને લાગુ પડે એટલું એ મોટું હોય. બૃહદ એટલે અંગ્રેજીમાં બીજ મોટું. હવે મોટું મચ્છર પણ હોય, મોટો હાથી પણ હોય, મોટો પર્વત પણ હોય, મોટો મહાસાગર પણ હોય. મોટો શેની સાથે લાગે છે એના આધારે કેટલું મોટું છે નક્કી થાય. પરંતુ આ તો ધી મોટું વિશેષણ વિશેષ્ય થઈ ગયું બ્રહ્મ. કેમ કે સર્વતો વ્યાપ્તત્વ, એટલે સર્વત્ર વ્યાપ્ત. અને સત્યાદિ સાધન, એટલે સત્ય વિશે ઘણું ભાર મૂક્યો, પણ સત્ય માત્ર ભગવાને આમાં ભગવાનને આમાં કહેવું છે એવું નથી. સત્યની સાથે ઘણું બધું લીધું, તપ પણ લીધું એને આગળ. હજી કહ્યું ને તો આ 5મા મંત્ર સત્યને લભ્ય, અને પહેલાં સત્યની વ્યાખ્યા કરી, સત્યનું મહત્વ સમજાયું. એ સૌથી પહેલું છે, કેમ કે જો સત્ય ન હોય તો તપે નહીં થાય, તો પછી સમ્યક જ્ઞાને નહીં થાય, તો એ બ્રહ્મચર્ય પણ નહીં થાય, તો પરમ તત્વ પ્રાપ્ત જ નહીં થાય. સત્ય ફાઉન્ડેશન છે. જે અસત્ય આચરણ કરે છે અને પાછો એ ચિંતન કરવા માંડે, મનન કરવા માંડે, ધ્યાન કરવા માંડે, તો પ્રશ્ન ક્યાંય રહે, ક્યાંયનો રહે નહીં. અને એને ચોખ્ખું જ્ઞાન પણ ન થાય, કેમ કે જે જગતમાં સત્યને સમજવો નથી, આ સાચું ના ખોટું, એ પરમ તત્વનું સાચું જ્ઞાન તો ક્યાંથી પ્રાપ્ત કરે? એટલે અમારે એટલે કોઈ જગ્યાએ તમારે આમાં આગળ વધવાનું તમારા બેઝિક વેલ્યુ તમારી તો આ બધું જો નિત્ય પ્રાપ્ત કરવું હોય, સત્ય ફાઉન્ડેશન છે. માટે સત્યમેવ જયતિ, એને સત્ય પર આટલું બધું ભાર મૂક્યો આટલા. પણ પછી જે પ્રાપ્ત કરવાનું છે એની વાત હવે પછી આવી. સત્ય દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે, તપ દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે, આ તબિયત જ્ઞાન દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે, બ્રહ્મચર્યથી શું પ્રાપ્ત કરવાનું છે, તો કે આ પરમ તત્વ જે પ્રકૃતમ બ્રહ્મ, પ્રકૃતમ એટલે જેની ચર્ચા થાય છે તે અહીંયા સબ્જેક્ટ અંદર ડિસ્કશન એ બ્રહ્મ છે, જેને જાણવાથી બધું જાણી શકાય. એ સૌનકનો પ્રશ્ન છે. એ સત્યાદિ સાધનમ, જેનું સત્ય, બ્રહ્મચર્ય, સમ્યક જ્ઞાન, તપ, એ બધા સાધનો એ જાણવાનું, એ જાણી શકાય. એ કેવું છે? દિવ્યમ સ્વયં પ્રભમ અનિત્રયમ અનિત્રિય ગોચરમ અતએવ ન ચિંતયિતુમ શક્યતે અસ્ય રૂપમ ઇતિ અચિંત્ય રૂપમ. અચિંત્ય રૂપની વ્યાખ્યા કરે. દિવ્યમ એટલે સ્વયં પ્રભમ. દિવ્ય એટલે એના ઉપરથી આપણે દીવો બોલ્યા. દીવો પણ આપણે કહીએ છીએ પ્રકાશના અર્થ, કે પ્રકાશ સ્વરૂપ, એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનને અંધકાર સાથે સંબંધ છે, જ્ઞાનને પ્રકાશ સાથે સંબંધ. જો અંધકાર હોય તો આ બધું હોય છું, પણ છતાં પણ આપણે જોઈ શકીએ નહીં. એવી રીતે જેટલો પ્રકાશ હોય એટલી જીવનમાં સ્પષ્ટતા આવે. માટે એને ભગવાન એને દિવ્યમ શબ્દ આપ્યો એના માટે, કે એના લીધે બધું પ્રકાશી રહ્યું છે. એ પોતે પ્રકાશી રહ્યો છે, એને કોઈ બીજા પ્રકાશની જરૂર નથી, એવો એ છે. માટે દિવ્યમ સ્વયં પ્રભાવ, એ પોતે જ પ્રકાશ્યો. બીજા જે કોઈ પ્રકાશે છે એ લીધે પ્રકાશ. નતંત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારક હેમા વિદ્યુતો ભાતિ કૃતો યમટ નહીં તમેવ ભાંતમ અનુભાતિ સર્વ. જે પ્રકાશે છે તેની પાછળ આ બધું પ્રકાશે. માટે એ તો સ્વયં પ્રભ છે, પોતે જ પ્રકાશિત, પોતાનામાં જ પ્રકાશિત, પોતે કોઈના પર આધાર નથી પોતાના પ્રકાશ માટે. એવું જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન. અને અનિન્દ્રિય ગોચરમ, અને ઇન્દ્રિયો ત્યાં પ્રકાશી શકે નહીં. શબ્દ સ્પર્શ રૂપ રસ અને રસનો વિષય નથી. ઇન્દ્રિયો જેને લીધે પ્રકાશે છે તે આ તત્વ છે. જેને આંખો જોઈ શકે નહીં તેનો પરિષદ છે, પણ જેને લીધે આંખો જોઈ શકે, જેને ચાટી શકાય નહીં પણ જેને લીધે ચાટી શકાય છે, જેને સ્પર્શી શકાય નહીં પણ જેને લીધે સ્પર્શી શકાય છે, જેનું મનન થઈ શકે નહીં પણ જેને લીધે મનન થઈ શકે છે, એવું આ તત્વ.
અનિન્દ્રિય ગોચરમ, ઇન્દ્રિયો ન પહોંચી શકે એવું. અત એવ ન ચિંતયિતુમ અપી શક્યતે, એનું ચિંતન પણ શક્ય નથી. ચિંતન એનું જ શક્ય છે જે એ નથી. માટે નેતિ કરીને એને પહોંચાય. જે કંઈ બ્રહ્મના વિશેષણો છે બધા બ્રહ્મ શું નથી એ જ બતાવે છે. બ્રહ્મચિંતનનો વિષય ન થઈ શકે, બ્રહ્મ અનુભવનો વિષય થઈ શકે, અપરોક્ષ અનુભૂતિનો વિષય થઈ શકે. રામકૃષ્ણ કહેતા કે બ્રહ્મ એવું શબ્દ છે ત્યારે હેઠોળથી થયો. શબ્દો દ્વારા કોઈ દિવસ એનું વર્ણન થઈ શકે નહીં. અનિર્વચનીય, માયા પણ અનિર્વચનીય છે, વિવિધ બ્રહ્મ પણ અનિર્વચનીય. અનિન્દ્રિય ગોચરમ અત એવ ન ચિંતયિતુમ શક્યતે અસ્ય રૂપમ ઇતિ અચિંત્ય રૂપમ. પાછું રૂપ છે, શબ્દ વાપર્યો અચિંત્ય રૂપમ. ચિંતન ન થઈ શકે માટે શું અરૂપ છે? તો કે ના, રૂપ છે એનો અર્થ એમ કે સમથિંગ કોન્ક્રીટ, જેને લીધે આ બધા કોન્ક્રીટ અનુભવ, દેખાતા કોન્ક્રીટ અનુભવ આપણને થઈ રહ્યા છે એવું તત્વ, અરૂપ તત્વ તથા પર રૂપો. ગાઢ અંધકારેમાં ચમકે તો અરૂપ રાશિ, એથી યોગી ધ્યાન ધરે થઈ અરૂપનો પણ રાશિ છે, ખજાનો છે, મોટો તત્વ છે. માટે રૂપ શોધવા આપ્યો. બીજો કોઈ પર્યાયી શબ્દ ભાષાની મર્યાદા ન હોવાથી રૂપ શોધવા આપ્યો. અચિંત્ય રૂપ, બાકી રૂપ નથી, અરૂપ છે. સૂક્ષ્માન આકાશાદેહે અપી તત્સૂક્ષ્મતરં નિરતિશયં હિ સૌક્ષ્મ્યં અસ્ય સર્વકારણત્વાत् વિભાતિ વિવિધં આદિત્ય ચંદ્ર આદિ આકારેણ ભાતિ લિપ્યતે. આકાશ સૂક્ષ્મ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણે જો વિચાર કરી શકીએ, આકાશનો કલ્પના કરી શકીએ. આકાશ બહુ સૂક્ષ્મ, એનાથી પણ સૂક્ષ્મ છે. આકાશ આદે અપી તત્સૂક્ષ્મતરમ, અત્યંત સૂક્ષ્મ. નિરતિશય એમ સૌક્ષ્મ્ય, આ બધાથી અત્યંત સૂક્ષ્મ છે. એને એટલું સૂક્ષ્મ થઈ શકાય નહીં. નિરતિશય સર્વકારણ, એમ કે એ તો બધાનું કારણ, આકાશનું પણ કારણ. ત્રણ આકાશ કયા આપણા ચિંતનમાં? તો ભૂતાકાશ, ચિત્તાકાશ, ચિદાકાશ. જે આપણને દેખાય છે ભૂતાકાશ, આપણી વચ્ચે આકાશ છે, પરે આકાશ છે, પરે આકાશ છે, આકાશ આકાશ ખાલી પડવું, સ્પેસ. પણ ખાલીપણું છે તો આપણે હાલી ચલી શકીએ છીએ. તો કેવી હાલી ચલી શકીએ? ખાલીપણાને શામાં તત્વ કીધું, ભૂત કહ્યું? એમ કે એ ભૂત બધાને અવકાશ આપે છે. ચારે ચાર ભૂતો વર્તી શકે છે, કેમ કે પેલું પાંચમું તત્વ છે આકાશ. એ તો વ્યવહારમાં થાય છે આકાશ ન હોય એટલી આકાશની મહત્તા છે. પણ આકાશને ગ્રહણ ક્યારે કરીએ છીએ આપણે? જાગૃત અવસ્થાની સ્વપ્ન અવસ્થા. સુષુપ્તિમાં આપણને આકાશનો અનુભવ નથી થતો. માટે આકાશને સત્યતા કોણ આપે છે? તો જાગ્રતમાં અને સૂક્ષ્મમાં આપણું ચિત્ત આપણને આકાશ છે એમ કહે છે. માટે આકાશ ભૂતાકાશ જે છે એ પ્રકાશિત થાય છે ચિત્તાકાશ. પણ ચિત્તાકાશને પ્રકાશ કોણ આપે છે? કેમ કે ચિત્તાકાશ તો લઈ પામી જાય સુષુપ્તિમાં. ત્યારે પણ આપણે છીએ અનુભવ રહે છે. ઉઠીને કહીએ છીએ બહુ સરસ ઊંઘ આવી, મને કશું નથી જાણતું, કશું 9 કલાક સુધી કાંઈ ખબર ન પડી એ પૈકી પણ મને ખબર છે. તો એને પ્રકાશિત કરનારું તત્વ જે છે ચિદાકાશ, સૂક્ષ્મતરમ. એ પછી અવિના ટકે જસ્ટ કોન્શિયસનેસ. તમે કીધું ને કે મને રૂપ પણ છે, આમાં આપણે બોલીએ ને રૂપ મિથ્યમ છે. મને રૂપ છે ઇન ધી સેન્સ ઇટ ઇઝ સમથિંગ કોન્ક્રીટ. એ અર્થ
એ નથી એવું નથી. પણ આપણે જે રીતે બુદ્ધ શું કહે છે? શૂન્ય છે. બૌદ્ધ દર્શન એમ કહે છે શૂન્ય છે, અને શૂન્યને સાચું માને. આપણે તે પૂર્ણ છે. પૂર્ણ છે એટલે તત્વ છે જેના આધારે બધું રમી રહ્યું છે. એ અર્થમાં એ રૂપ છે. એ શબ્દોની મર્યાદા છે માટે રૂપ શબ્દો શબ્દ નથી એમાં એનું અસ્તિત્વનું ચિંતન ન થઈ શકે, પણ અસ્તિત્વ છે ખરું માટે રૂપ નથી એવું નથી. ચિંતન એનું થઈ શકે જે એની પાસે આપણે ડેટા હોય. તો આપણી પાસે ડેટા છે શેનો? આ જગતનો ડેટા છે, મનનો ડેટા છે, બુદ્ધિનો ડેટા છે, વ્યક્તિત્વનો ડેટા છે. એ આપણે નથી 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 કરીને ત્યાં સુધી પહોંચી શકીએ, અને નથી એમાં જ પહોંચી શકાય. અતિત્યમ અરૂપમ અદૃશ્યમ અવ્યવહાર્યમ અલક્ષણમ અતિત્યમ અવ્યપદેશ્યમ એકાત્મપ્રત્યસારમ પ્રપંચોપશમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સાતમા સવિજ્ઞેય. એવા બધા જ નેગેટિવ આવી ગયા. અદૃશ્યમ, અવ્યવહાર્યમ, અચિત્યમ, અવ્યપદેશ્યમ. એનો ઉપદેશ ન થઈ શકે. ઉપદેશ માત્ર તો શું નથી એનો થઈ શકે. શું છે તો તમારે જાણવું પડે. એ તો અભાવ છે પાછું. પ્રપંચોપશમમ, પ્રપંચ જે છે આ પાંચ જે ચારે બાજુ દેખાઈ રહ્યા છે એનું ઉપશમ કરી નાખે. એ પ્રપંચના સંદર્ભમાં એ રહ્યું, નેગેટ કર્યું પ્રપંચ. અશાંતિના સંદર્ભ, શિવમ અશિવના સંદર્ભ, અદ્વૈતમ દ્વૈતના સંદર્ભમાં. માટે એકમેવ અદ્વિતીયમ, એકમેવ શબ્દ વાપરવો પડ્યો. અદ્વિતીયમ શબ્દ વાપરવો પડ્યો. એ તો પાછું એક હોય ત્યાં બીજું આવી જાય. માટે નેગેશન દ્વારા જ એનું વર્ણન થઈ શકે. નથી 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 કરીને ચિંતન થઈ શકે. જે એ પોતે છે એ ચિંતનનો વિષય બની શકે જ નહીં. એ માત્ર સ્વરૂપની પ્રાપ્તિનો વિષય બની શકે. એ છે. આમાં તર્કશાસ્ત્રનો સપોર્ટ લીધો કે આ ચાર વસ્તુ નથી, એ સિવાય જે છે એ છે. કેમ કે ચાર વસ્તુને જોનારો છે. એ માત્ર તર્કનો વિષય નથી. એ સીધો અનુભવનો વિષય, અપરોક્ષ અનુભવનો વિષય છે. તર્કથી તમે ત્યાં સુધી પહોંચ્યા, પછી તર્કને ત્યાં છોડી દેવો પડે. પણ તર્ક તમને મદદ કરે. જેવી રીતે લોન પેલી બોલ જમ્પમાં તમને બોલ પકડીને તમે એક જમ્પ મારો પેલી બાજુ, તર્કને ત્યાં છોડવો પડે. કેમ કે તર્ક કરનારો જે છે એને પકડો છો. જે એક શબ્દ તમે રાશિ કીધો એટલે ઇટ ઇઝ ઇમ્પ્રેગ્નેટેડ. હા, એટલે અદ્ભુત આમ ઇટ ઇઝ સમથિંગ ટોટલી કોન્ક્રીટ. એ જ છે. ઠસો ઠસ જરાકે બાકી રાખ્યા આવે. સાથે ઘટના અને ઘનમ શબ્દો આપણે. ઘન એટલે ટોટલી છોડી આપેલું. લોખંડનો ડો હોય એમાં જરાકે છિદ્ર ન હોય એવું. સૌક્ષમ સર્વકારણત્વા વિભાતિ વિધમ આદિત્ય ચંદ્ર આદિ આકારેણ ભાતિ દિપ્યતે. આપણે આકાશને સૂર્યને ચંદ્ર બધા જોઈએ એને લીધે ભાષે છે. આ જ ઉપનિષદમાં પાછળ હતી. સૂર્યો ભાતિ ચંદ્રકાર બધા જોઈએ પછી આવશે. આગળ આવી રહ્યો બધા આગળ આવી રહ્યો સૂર્યો ભાતિ. આ પણ છે, કઠોપનિષદમાં પણ છે. એટલે એ આવું સમજી લેવાનું. આદિત્ય અને ચંદ્ર એના આકાર છે એવું નહીં. એ તો ગડબડ થઈ જાય. એના સંદર્ભમાં આ શબ્દો આ ભાષ્યકાર કિંચ દુરાત વિપ્રકૃષ્ટ દેશાત સુદૂરે વિપ્રકૃષ્ટતરે દેશે વર્તતે અવિદુષાં અત્યંત રમ્યત્વાत् તદ્બ્રહ્મ ઉપરાંત દુરાત સુદૂરે વાક્ય આવે. દુરાત સુદૂરે તદિહ તદ ઇહ અંતકે ચ દુરાત સુદેની આ વ્યાખ્યા. કિમ ચ દુરાત વિપ્રકૃષ્ટ દેશાત. દૂરમાં દૂર દેશ છે. ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ ધારો પોલના પ્રદેશમાં વિપ્રકૃષ્ટતરે દેશે અત્યંત દૂર. કલ્પના કરી શકાય એટલું દૂર હોય એનાથી પણ દૂર છે ભગવાન, એવું માનવું. કોના માટે? અવિદુષા જે જાણતા નથી એને માટે.
જે તત્વ તરફ નજર નથી કરતા એને માટે તો અત્યંત દૂર છે. અત્યંત અગ્રામ્યત્વાદ, એ અત્યંત અગ્રામ્ય છે કેમ કે ઇન્દ્રિય રમ્ય નથી, મનોરમ્ય નથી, બુદ્ધિરમ્ય નથી, માટે ઉઠાય નહીં એ તમને. અને એ પેલી બોલ જમ્પ કરવા લેવાની તૈયારી નથી, એ માટેનું માર્ગદર્શન પણ નથી, એ થઈ શકે એવી પણ શક્યતાને કોઈને ખબર નથી. માટે બિચારા એના માટે અત્યંત દુર્ગુણ છે. 7મા આકાશમાં બેઠો છે પછી કે અવિદુષા અત્યંત અગમ્યત્વાદ તત્ર, પરંતુ પાછું કીધું તદ ઇહ અંતિકેત, અને અહીં જ છે પાછો અંદર તો કે છે ઇહ દેહે અંતિકે સમીપે ચ વિદુષા આત્મત્વાદ, અને આ જ દેહમાં પાછો બેઠો છે. અંતિકે અંદર બેઠો છે, સમીપે એનાથી સમીપ બીજું કંઈ હોઈ શકે નહીં, એટલે તો પોતે જ છું. કોને માટે? વિદુષા, જે જાણે છે એના માટે. એ રીતે આત્મદ્વાર, હું જ આ છું એ રીતે. સર્વાંતરત્વાદ આકાશસ્યાપી અંતરશ્રુતેઃ, એ સર્વાંતરમાં છે, સર્વાંતરે છે, એટલે કે બધે જ છે. એ આકાશનું પણ, આકાશને પણ અવકાશ આપે છે. આકાશ એને જ આધારે છે. માટે અત્યંત સૂક્ષ્મ એવા ઇહ પશ્યસ્તુ ચેતનાવત્સુ અત્યેત દેહિતં સ્થિતં દર્શનાદિ ક્રિયાવત્વેન યોનિભિઃ લક્ષ્યમાણં. ઇહ એટલે અહીં દેહમાં પશ્યસ્તુ, જે જુએ છે, ચેતનાવત્સુ, જે ચેતનવંત પ્રાણીઓ છે એ જુએ છે. ચેતનાવત્સુ અત્યેતત નિહિતમ, અત્યંત નિહિત, અત્યંત અધિક. દર્શનાદિ ક્રિયાવત્વેન યોનિભિઃ લક્ષ્યમાણ, દર્શન વડે ક્રિયાઓ દ્વારા યોગી એને જાણે છે. 10 ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.